કઈ ભાષામાં બોલું? બધા ગુજરાતી છે તો મને બહુ મજા આવશે, કારણ કે આપણી માતૃભાષા છે ને એનો આનંદ જુદો હોય. પણ મને એમ કે કદાચ ગેસ બધા હોય ને મિક્સ ક્રાઉડ હોય તો આઈ વોઝ ઇન અ કન્ફ્યુઝન. ગુજરાતીઓ તેના જેવી મજા નથી. બધા વડીલશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, આગેવાનશ્રીઓ, અમારા વડીલ અને મિત્ર જ્યોતિન્દ્રભાઈ બેઠા છે, અમારા સારા મિત્ર વિક્રમ બેઠા છે. આપ સૌ પાસ સ્ટુડન્ટ્સ છો. મને હમણાં હસમુખભાઈએ વાત કરી કે બધા ટ્રસ્ટીઝ અને એલ્ડર્સ જે બેઠા છે એ પણ આ જ હોસ્ટેલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. એટલે ઇટ્સ અ ગુડ એલમનાઈ ગેટ ટુગેધર ઇન વન વે. અને આ વડાલા લુહાણા વિદ્યાર્થી આપણી હોસ્ટેલ જેડી ભવન, એનું રેનોવેશન થયું. આપણે બધા પાસ સ્ટુડન્ટ્સ અને પ્રેઝન્ટ સ્ટુડન્ટ્સ બધા અહીંયા સાથે આવ્યા. ધીસ ઇન વન વે રિમાઇન્ડ્સ મી ઓફ માય હોસ્ટેલ ડેઝ, કે અમે હોસ્ટેલમાં રહેતા ને આવા કાર્યક્રમો થતા અને અમે કરતા. અને અહીંયાથી ગ્રેજ્યુએટ થઈને આપણે બધા જ ખૂબ સારી પ્રતિષ્ઠા મેળવી, નામના મેળવી, પ્રગતિ કરી, પોતપોતાના ક્ષેત્રમાં આગળ વધ્યા. એટલે અગત્યની વાત એ છે કે અત્યારના જે સ્ટુડન્ટ્સ બેઠા છે એ લોકો માટે પણ કે એજ્યુકેશન છે એટલે કે વિદ્યા અભ્યાસ છે એ જીવનમાં સૌથી અગત્યની અને મોટી વાત છે. કારણ કે વિદ્યા અભ્યાસથી તમારી ઇન્ટેલિજન્સ ડેવલપ થાય છે. યુ થિંક રેશનલી because of good education. You act purposefully because of good education. And you deal effectively with the situation because of good education. એટલે તમારે રેશનલ થિંકિંગ પણ એજ્યુકેશનથી આવે છે. તમારું ઇફેક્ટિવ ડીલિંગ વિથ ધ સિચ્યુએશન એ પણ અભ્યાસથી આવે છે. અને તમે કોઈ પણ એક્ટ પર્પઝફુલી કરો એ પણ સારા વિદ્યા અભ્યાસથી આવે છે. એટલે પ્રથમ તો જે વિદ્યાર્થીઓ અત્યારે અહીંયા હોસ્ટેલમાં રહે છે, મને હસમુખભાઈ કીધું કે બધા અહીંયા બેઠા છે, the one and only motto of your life is to have extraordinary academics. અમે પણ જ્યારે ભણતા હતા, વડીલો પણ જ્યારે ભણતા ત્યારે બધાના મનમાં આ વાત હતી, એટલે બધાએ સારો વિદ્યાભ્યાસ કરી શક્યા. અને ખરેખર જો કરલો દુનિયા મુઠ્ઠી મેં એ કરવું હોય તો ફર્સ્ટ એન્ડ ધી ફોરમોસ્ટ થિંગ, જ્યોતિન્દ્રભાઈ, બહુ સારી રીતે વિદ્યાભ્યાસ કરવો પડશે. પ્રોફેશનલ 2-3 ડિગ્રીઝ તમારી પાસે હોય તો ધ વર્લ્ડ ઇઝ એટ યોર ફીટ. અને કોઈ એવી ચિંતા રાખવાની જરૂર નથી કે હું નબળો વિદ્યાર્થી છું, મારાથી સારો વિદ્યાભ્યાસ ન થઈ શકે. પુરુષાર્થ રાખીએ, એટીટ્યુડ્સ રાખીએ, ઇન્ટેન્શન્સ સાચા ને સારા હોય તો God has never played bias with anybody. If your intentions are good, clear and high, if your attitudes are positive, and if you decide to work hard, then God never plays bias. You have to decide to work hard. Today, this is my 3rd lecture in the 4th city of the country. I'm talking of today. If you decide to work hard, it is possible. તો પહેલી મોટી વાત, God has never played dice. God has never played any favors for anybody. ભગવાને બધાને બુદ્ધિ શક્તિ આપી જ છે. આઇન્સ્ટાઈનની બુદ્ધિ એટલી બધી નહોતી કે કાનમાંથી બહાર નીકળતી હતી, આપણા જેટલી જ હતી, પણ એમણે ઓપ્ટિમમ યુઝ કર્યો. પાછળથી ડીએનએ રિસર્ચ એવું કહ્યું કે આઇન્સ્ટાઈને પોતાની બુદ્ધિનો 3% ઉપયોગ કર્યો છે. તો આપણે કેટલા ટકા કરતા હશું?
હવે તમને તમારી બુદ્ધિનો ગર્વ હતો એ ઉતરી ગયો ને આ સ્ટેટમેન્ટ પરથી. Albert Einstein, who gave the theory of relativity, who gave us E is equals to mc square, એની માટે ડીએનએ રિસર્ચે કહ્યું કે એમણે એમની જીવનમાં 3% જ બુદ્ધિનો ઉપયોગ કર્યો છે. એટલે કે જેટલી બુદ્ધિ તેનો 3% જ. હવે આપણે કોઈએ ફાંકો મારવાનો રહ્યો કે આપણે બહુ બુદ્ધિશાળી ને મેં તો બહુ બુદ્ધિનો ઉપયોગ કર્યો, 1% નથી કરતા. એટલું બધું આપણને આપ્યું છે. This is unlimited GB. Unlimited GB is a divine geo plan. આ લોકમાં તો એક જીઓનો પ્લાન છે, જ્યોતિન્દ્રભાઈ આપે છે. This is a divine geo plan, unlimited GB. કેટલી બધી ઇન્ફોર્મેશન તમે સ્ટોર કરી શકો છો. તો ફર્સ્ટ ડિસાઇડ, and if you decide you can. ઘણા વર્ષો પહેલા, દાયકાઓ પહેલા, તામિલનાડુના એક નાના ગામડામાં કોઈ જ્યોતિષ ગયા હશે અને ગામમાં બધા લોકોનો હાથ જોઈને એનું ભવિષ્ય ભાગતા. આ પણ એક સાયન્સ છે, સાચી રીતેનો અભ્યાસ થાય તો એ હકીકત છે. એસ્ટ્રોલોજી ઇઝ અ સાયન્સ. તો એક યંગ માતા 30, 32, 35 વર્ષના હશે, એમના નાના 5-7 વર્ષના બાળકને લઈને આમ હરખભેર જ્યોતિષ પાસે ગયા. અને માતાના મનમાં એમ હતું કે મારો દીકરો પણ ખૂબ સારો અભ્યાસ કરે, ખૂબ મોટી પદવીને પ્રાપ્ત કરે, એટલે એમનો વારો આવે એટલે જ્યોતિષને હરખભેર કીધું કે મારા દીકરો કેવું ભણશે, કેટલું ભણશે. એટલે જ્યોતિષે કંઈક હાથ જોયો હશે ને કંઈક વિદ્યારેખા જોઈ હશે અને એના પરથી જ્યોતિષે કીધું કે બેન સોરી પણ તમારા બાળકના હાથમાં વિદ્યારેખા નથી. એટલે પેલા માતાને તો બહુ જરા ઝાટકો લાગી ગયો હૃદયમાં કે મારું તો સ્વપ્ન તૂટી ગયું. અને તો રડી પડ્યા કે ખરેખર તમે બીજી વાર જુઓ. ત્યારે પેલા જોયું તો કે વિદ્યારેખા નથી. ત્યારે પેલી માતાએ પૂછ્યું કે વિદ્યારેખા કદાચ હોય તો એ ક્યાં હોય? એટલે કંઈક જ્યોતિષે બતાવ્યું હશે કે આને અહીંયા વિદ્યારેખા અહીંયા હોય તો આ લીટીને વિદ્યારેખા કહેવાય. તો પેલા બાળકના હાથમાં હતું નહીં. એટલે માતા તો જરા ભારે હૈયે રડતા રડતા ઘરે પાછા ગયા અને ઘરે જઈને પણ ખૂબ રડ્યા કે મારી ઈચ્છા હતી કે મારા દીકરાને ખૂબ સારો અભ્યાસ કરાવવો, પણ મારું એ સ્વપ્ન આજે ધૂળધાણી થયું. ત્યારે પેલા નાના 5-7 વર્ષના બાળકે એની માતાને પૂછ્યું કે માં કેમ રડે છે? ત્યારે એની માએ કહ્યું કે આવી રીતની ઘટના બની ગઈ કે માં કોઈક બહુ સારો અભ્યાસ કરવાનો હોય, એના હાથમાં વિદ્યારેખા બહુ મોટી લખેલી હોય તો એ ક્યાં હોય? એટલે જ્યોતિષે જે બતાવ્યું એની માએ પેલા બાળકને બતાવ્યું. પેલો બાળક દોડીને રસોડામાં ગયો, હાથમાં કિચન નાઇફ લીધું અને રેખા દોરી, લોહીની ધાર છૂટી. એની માયા જોયું એટલે ચીસ પાડી કે બેટા તે શું કર્યું? બહુ જ ઠંડા કલેજે બાળક બોલ્યો કે માં, ભગવાન કદાચ મારા હાથમાં વિદ્યારેખા મૂકતા ભૂલી ગયા, આજે મેં મૂકી દીધી. This is for the students. This is for the students. કે ભગવાન કદાચ મૂકતા ભૂલી ગયા હશે, આજે મેં મૂકી દીધી. માં હું ભણીશ, હું વિલાયત ભણવા જઈશ, ત્યાં ભણીને હું વિલાયતમાં ભણીશ અને ભણાવીશ. એ બાળક ભણ્યો, સ્કોલરશિપ ઉપર ઇંગ્લેન્ડ ભણવા ગયો, ઓક્સફર્ડમાંથી BA વિથ ઇંગ્લિશ થયો, MA વિથ ઇંગ્લિશ થયો, PhD થયો, ત્યાં પ્રોફેસર તરીકે જોબ કરી, પાછા ભારત આવ્યા, પાછા ત્યાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે જતા. એ બાળક એક વખત ભારતના રાષ્ટ્રપતિ બને. આઈ એમ ટોકિંગ ઓફ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. તો અહીંયા જે વિદ્યાર્થીઓ બેઠા છે એમને તો આ ઘણી સારી વ્યવસ્થાઓ ઉપલબ્ધ થઈ છે. કદાચ તમારા વખતે આટલી સારી વ્યવસ્થા નહીં પણ હોય, સમજી શકીએ છીએ. હું પણ હમણાં મારી હોસ્ટેલમાં 5 દિવસ પહેલા જ ગયેલો, આણંદ વિદ્યાનગરમાં. from where I stayed and I studied and finished my engineering. તો આખું આમ ચેન્જ, પણ ઇટ વોઝ અ હેપી ચેન્જ, જે અત્યારે તમને લાગતું હશે. વિક્રમ, લાગે છે ને? તો કહેવાની વાત એ છે
કે ઇફ યુ ડિસાઇડ યુ કેન.